હાલો છોકરા મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને, મને જેને સબસ્ક્રાઈબર કરેલો હોય ને બધાને બા તરફથી યાદીને આશીર્વાદ. છોકરાઓ આજે તબિયત તો થોડીક મને નથી, દવા ચાલુ છે, સારું છે થોડુંક, પણ તોય મેં કીધું આજે 25 માર્ચ 23 માર્ચ છે આજે, આ 23 માર્ચ છે. હું પાક બનાવું છું. જો આજે અમારા છે ને એક બે વ્યક્તિ એવી છે કે એને કાંઈક મીઠાઈ જોઈ, તો જો આ ગોળ છે, આ ગોળને મેં કટિંગ કરીને રાખ્યો છે. આ સૂકો બદામ છે ને, કાજુ બદામ, અને આ કિસમિસ છે. આ ગુંદ છે, થોડોક નાખું છું મારી રીતે. હવે તો ઉનાળો આવી ગયો છે પણ તોય હું મારી રીતે નાખું છું. આ ઘી છે, આ ગાયનું ઘી છે, અમૂલનું. મને તો આ ઓછું ફાવે છે, મને ગામડાનું ઘી આવે ને એ જ ફાવે છે. આ છે જો, આ ભેંસનું ઘી છે, આ અમૂલનું જ છે. પેલા ડબ્બામાં આવતું, પતરાના ડબ્બા આવતા ને, ડબ્બામાં આવતું, હવે આ કોથળીમાં આવે છે આ ઘી. આ ભેંસનું ઘી છે. આ ગાયનું ઘી છે ને, થોડું કેસરી ઉપર હોય. આ લોટ છે. હવે આ જો આમાં ઘી નાખ્યું મેં, હવે આ લોટ મેં નાખ્યું ને, હવે આ ઘી મૂક્યું ને, હવે એમાં હું લોટ નાખીશ. હવે અટાણના છોકરાઓના આને લોટની સુગંધ એ ન ગમે. અટાણના બચાવને મંચુરિયન, હવે બચા બધા મંચુરિયન ખાવાવાળા છોકરાઓને મેગી ને આવું બધું ભાવે. પેલા આવું કાંઈ હતું નહીં એટલે છોકરાઓના ગઈઢા બધા શું કામ આવા કડે ધડે હજી 90 વર્ષ લગી બેઠા હોય. શું કામ? ખાવાનું સાચું હતું. અટાણ બધાને ખાવાનું ખોટું છે. ખાવાની એક વસ્તુ સાચી નંબરે, ભેળસેળવાળી, તેલે ખરાબ, બધું ખરાબ, બધું એમાં. આ તો જે ઘી સારું હોય એમ કહે છે. અમારા વખતમાં આ ઘી નહોતું. અમારા જમાનામાં ગામડાનું ઘી હતું. મને તો ફાવતું જ નથી આ ઘી. હું ભાખરી ઓમ નથી ખાતી હું, પણ ઘી છે ને, ગામડાના ઘી સિવાય મને નથી ભાવતું. મને અમૂલના ઘી આવે, ડેરીના નથી, એકેય ભાવતા નથી. હવે આ છે ને, આ મેં પૂરો હું લોટ નાખી દઉં છું. આ પૂરો વાટકો એક લોટ નાખ્યો ને, આ વાટકો એક ગોળ છે. અને હું આ હજી ઘી આમાં નાખું છું. આ છે ને, આ લોટ ઘીમાં જ પલળવાનો હોય, એટલે આમાં બહુ ગરમ થશે ને પછી છૂટો પડી જશે, પછી ઘી છૂટું પડશે. અટાણે પલળ્યો છે ને ઘીમાં, એટલે થોડોક તકલીફ પડે. પછી શેકાઈ જશે ને એટલે હમણાં છૂટો થઈ જશે. પછી આગળ બતાવું વચ્ચે. હું શેકી લઉં ને એટલે બતાવું આગળ. આમાં થોડીક વાર લાગશે શેકતા, પછી આગળ બતાવું. જો આ લોટ છૂટો પડી ગયો છે. લોટ આ લોટ બધાય છે ને ગોળની પાઈ કરીને કરે. મને તો એમ નથી ભાવતું. મેં કોઈ દી ગોળની પાઈ કરીને લોટ કર્યો જ નથી. મને લોટ છે ને ઘીમાં શેકેલો હોવો જોઈએ. હવે આમાં છે ને, હું જો આની અંદર જ આ શેકાઈ જશે. હું ઉપર નહીં છાંટું. આ ગુંદ છે, આ ગુંદ, આ કિસમિસને ગુંદ, આની અંદર જ બધી શેકાઈ જશે. આ કિસમિસને ગુંદ ને બધું નાખ્યું છે. તમે આમાં ઓલું કરો ને એટલે આમાં શેકાઈ જાય આની અંદર. મીઠાઈ બનાવવાની એક રીત છે. મીઠાઈ કાચી ન રહેવી જોઈએ જરાય. જો મને જોઈને હું ઘી નાખતી આવી છું. શું કામ? કે અમારે બહુ જ, મેં તો આમાં લગભગ એમ માનો ને 250 ગ્રામ ઘી જોયું. જો આ ગુંદ અંદર ફૂલી ગયો છે બધો, આ બતાતો હશે. જો બધો ગુંદ ફૂલી ગયો, હાઈ ગ્લાસ છે ને, હાઈ ગ્લાસ ફૂલી ગયો એકદમ. અને મેં અંદર બદામને કાજુનું કટિંગ કરીને મેં અંદર ડેકોરેટ માટે નથી રાખ્યું, મેં અંદર નાખી દીધું છે. તો હું શેકાઈ જાય, તો શેકેલું હોય ને તો મજા આવે ખાવાની. તમે જમો ને તો ક્રિસ્પી લાગે અંદર. જ્યાં ગુંદ અંદર ફૂલી ગયો બધો હાઈ ગ્લાસ. આનું એક ખાસ ધ્યાન રાખવાનું. જો હવે હું આની અંદર મિલ્ક પાવડર નાખું છું. જો આ મિલ્ક પાવડર છે.
આ હું મારી રીતે કરું છું, હું જોઈને નથી કરતી કોઈ વસ્તુ. મને એમ થાય કે આ વસ્તુ હું બનાવું આવી રીતે, એટલે હું મારી રીતે બનાવતી હોઉં. આ કોઈ જેમ કરતા હોય બધા એમાં શું છે, કોઈનું તમે જોઈન કરો ને બનાવો ને તો બધાના ઘરની બધી રીત અલગ અલગ હોય. હવે તમે બીજાનું જોઈન કરો ને તમારા ઘરમાં એ ના ફાવતું હોય એવું, તો તમારું રસોઈ બગડે. તમે બીજાનું જોઈન કરો ને પણ તમને ન ફાવતું હોય તો તમારું બગડે ને. એટલે આપણને આપણા ઘરમાં જે માફક આવે ને એમ જ બનાવવાનું. જો આ ગોળ મેં નાખ્યો, આ ગોળ મેં અત્યારે આ નીચે ઉતાર્યો છે, પાક નીચે ઉતારીને ગોળ નાખ્યો મેં. આ પેલા વસ્તુ બધે માણસો આવી વસ્તુ ખાતા ને તો બધે બબે તન ગાવ હાલીને જતા ને વાંધો ન આવતો. અટાણે છોકરા થોડુંક હાલે ને તો થાકી જાય. શું કામ કે અટાણે છે ને આ તીખું તમતમ ને એ બધું વધી ગયું છે. આવી સારી વસ્તુ કોઈ નથી ખાતા. આ જેમ મારું ગોળ અંદર ગરમ થશે ને એમાં ઢીલો થશે. જો આ મીંડું ઢીલું થવા અમે બહુ જ શેકો છે લોટ. આ બધું મિક્સ કરીને પછી આગળ બતાવું. જો આ બહુ સરસ પાક થઈ ગયો છે. આમાં મેં કાટલું નથી નાખ્યું, અત્યારે ઉનાળો છે ને એટલે કાટલું નથી નાખ્યું, પણ મેં અત્યારે ગુંદ નાખ્યો છે આમાં. ગુંદ તો મારી રીતે મેં નાખ્યો, મને એવું થયું કે આમાં નાખું ગુંદ, મજા આવે. તમે ખાવ ને વચ્ચે ગુંદની કટકીઓ આવે ને તો ખાવાની મજા આવે. આ તમે ચૂલા ઉપર આ હોય અને ચૂલા ઉપર જ તમે આમાં ગોળ મિક્સ કરો ને તો આ કડક થઈ જાય. પાક છે ને લાકડા જેવો થઈ જાય. એટલે હંમેશા લોટ શેકાઈ જાય ને. મેં ઝીણા લોટનો બનાવ્યો છે, જાડા લોટનો નથી કર્યો પાક. હવે આ તો નક્કી નહોતું બનાવ્યો છે કુદરતી, એટલે ઝીણા લોટને મેં બધું અંદર નાખી દીધું છે. પણ બન્યો બહુ સરસ. મેં આમાં મિલ્ક પાવડર નાખ્યો છે, મારી રીતે કર્યો છે મેં. પછી ગુંદ નાખ્યો છે મેં, પછી બદામ અને કાજુ ને કિસમિસ, બદામ ને ગુંદ, આટલી વસ્તુ નાખી છે. બહુ સરસ બન્યો પાક. આમાં 250 ગ્રામ ઘી જોયું મારું, આખી ડબ્બી જોઈ ગઈ. હવે આટલો તો પછી જોઈને હાઈ ક્લાસ બની ગયો સરસ. હવે આ પહેલાંના વખતમાં છે ને માણસો બધા આવું ખાતા, અને અત્યારે છોકરાઓ છે ને આવું નથી ખાતા. અમે હજી સુધી 2-3 ગાવ હાલીને વયા જતા ગામડામાં. અમારા ગામડામાં છે ને ગાડા હતા, ગાડા. જે ગામડામાં રહેતા હશે ને એને ખબર હશે. છોકરા માટે ખાતેણી નાખે, ખાતેણી હોય એટલે છોકરા પડી ન જાય. પહેલાંના જમાનાના, અટાના જમાનાના તો કોણ જાણે. અમે ગાડામાં જતા ને ગાડામાં આવતા. ગાડા ને સાયકલો હતી ને ગાડા હતા, બાકી કાંઈ નહોતું. બસ 6 મહિના બંધ રહીએ, બસ 6 મહિના ચાલુ રહીએ. જો હવે આ છે ને હું આને 10 જ મિનિટ થાય ને હમણાં કાપા પાડી દઉં છું. બહુ સરસ બન્યો છે. હું ડેકોરેટ નથી કરતી કારણ કે મેં અંદર નાખી દીધું છે. અંદર હોય ને શેકાઈ ગયું હોય. બહુ ફાઇન બન્યો છે. બરાબર. હવે અત્યારે હું આ ચટણી બનાવું છું. જો હવે આ ચટણીમાં ગાંઠિયા છે, આ લીલા મરચાં, આ આદુ, આ લસણ, ના કોથમરી. હવે આ બધાની હું ચટણી બનાવું છું. જો મને ચટણી આ બધું બનાવવું બહુ ગમે. બાને ખબર ન, બાને મજા નથી ને તો એ બા મેદાનમાં આવી ગયા છે કામ કરવા. મને જરાય ઠીક નથી, છતાંય આવી ગઈ. મને ગમે છે એટલું. હવે આ છે ને મેં આમાં ધાણા જીરું નાખ્યું છે. આ લીંબુ, આ ધાણા જીરું લીંબુ નાખ્યું છે. હવે હું આમાં ખાલી ખાંડ નાખીશ. એ બાબુને ફાવશે તો મીઠું એક ખાલી નાખું છું બસ. હાલો જો હવે હું મીઠું નાખું છું. હવે જો આ ચટણી તૈયાર છે. હવે હું આ ગ્રાઇન્ડરમાં પીસીને બતાવું છું. અને છોકરા જો મેં આ પાક બનાવ્યો છે તો જુઓ મારો આ મેં પાક બનાવ્યો છે અને આ લસણની ચટણી બનાવું છું. આ હું બનાવીને બતાવું છું. આ મેં બનાવ્યું છે તો આમાં મેં તમને જે બનાવ્યું એ મને બતાવ્યું. ગાયનું ઘી હતું 250 ગ્રામ, વાટકો એક ગોળ હતો ને વાટકો એક લોટ હતો ઘઉંનો, અને એમાં બદામ, કાજુ અને કિસમિસ ત્રણેય મેં અંદર જ નાખી દીધા શેકવામાં, અને ગુંદ અંદર જ નાખી દીધા છે.
તો મારો આ પાક કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો. અને આ પાક છે ને એકદમ સરસ શેકાણો છે. આ મોઢામાં તમે ખાવ ને તો આ એકદમ જો આમ અડો નહીં ભેગો, હું અડું છું ને જો ભૂકો થઈ જાય તરત. આ દાંત ન હોય ને તો તમે ખાઈ શકો. આ એવો પાક બનાવ્યો છે, ગઈડાઓ ખાઈ શકે એવો. તો મારો પાક સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ હું ચટણી અત્યારે જો મેં તમને તૈયાર કરીને બતાવી, હું હમણાં ગ્રાઇન્ડરમાં પીસીને તૈયાર કરીને બતાવું છું. બની ગઈ છે, હાઈ ક્લાસ બની ગઈ છે. હા, હું મારી રીતે જ બનાવું છું, કારણ કે મને અમુક બધા તમે ઓલું જોઈને કરો ને તમને તમારા ઘરમાં ન ફાવે. અમારે એવું જ થાય, જો આમાં અડધાને સાકર એટલે ચટણી તમે બનાવો ને એમાં લગભગ લીલી ચટણીમાં થોડીક સાકર હોય, પણ અમારે સાકર અમુકને નથી ભાવતી એટલે હું નથી નાખતી. તો જુઓ આ મારી ચટણી, અને આ પાક જુઓ કમ્પ્લીટ થઈ ગયો. જો આ બાનો પાક હાઈ ક્લાસ. આ ઓઠ તમે આમ દાંતની જરૂર ન પડે ને, ખાવ ને એવો પાક બન્યો છે. આજ મેં સવારે લગભગ એમ માનો ને કાંઈ 23 માર્ચ છે, સવારે જ બનાવ્યો. અત્યારે રસોઈ બાકી છે. અને આ ચટણી મેં કીધું લાવ હું બનાવીને બતાવું કે આ ચટણી. હવે આમાં હું લીંબુ હજી નીચોવીશ, હજી આમાં લીંબુ આવશે એટલે બહુ ફાઇન થશે. જો હજી આ લીંબુ નીચોવું છું. હવે તમે દળેલી ખાંડે ઉપર નાખી શકો તમારે જોઈ તો. મારો આ પાક અને મારો આ ચટણી, મારો આ પાક સારા લાગે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મારે રીલ તો જોતા રહેજો. છોકરાઓ બાય બચો.